નમસ્કાર મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોની સાથે। તો મિત્રો આજે વિડીયો લઈને આપણે આવી ગયા છે એકદમ કીર્તિ પટેલનો નવો। તો મિત્રો કીર્તિ પટેલ દેવાજ ખવડ વિશે શું કહેશે એ મિત્રો અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ આ વિડીયોની સાથે। તો મિત્રો તમે વિડીયો જોશો તો મિત્રો તમારા મગજના તાર સુધી હાલી જશે એવો વિડીયો આપણે છે। તો મિત્રો પૂરો વિડીયો જોવાનું ના ભૂલતા। આખા ફોજદારી કલાકાર એટલે સાહિત્યકારને કે તું ડિફેન્ડર 150 હાકે તો તને ડિફેન્ડર વાળા પૈસા એડ કરવાના પૈસા આપ્યા હતા। પૈસા તું મીડિયામાં તારી રજૂઆત કરવા ગયો તો કે ડિફેન્ડર ની એડવર્ટાઇઝ કરવા માટે ગયો તો કે હું ડિફેન્ડર 150 હાકું ઓ વાલા એમ। હવે તને કયા બાપે તને કાયદાની છૂટ આપી 150 હકાવવાનો? ત્યાં કોઈક રસ્તામાં કોઈ ભીખો કચરાઈ ગયો હોત તો 150 માં મારે આ ફાકા ફોજદારિયાને એટલું કેવું છે કે ઓકાદ હોય ને એટલા ફેલાવાય। આ તો ભાઈ હવે ફંડ કે છે દાન કર્યું એમ। તો આજે દાન કર્યા પછી આ ભાઈ તો વિખરા સિલેક્ટેડ ડાયરા કરવાનું કહેતા હતા એની બદલે તો વિખરા એક દિવસમાં બે ડાયરા મિત્રો બે ડાયરા કઈ રીતના પોસિબલ છે? એટલે આને એમ કે ખામટું કમાઈ જ લેવું છે, અહીંથી લઈ લો ત્યાંથી લઈ લો ને ભાઈ તો પેલા હોય ને એટલું કરાય। આજે કોઈ એવા પ્રતિષ્ઠિત વ્યક્તિએ જે ભગીરથસિંહ એક કહેવાય ને બહુ ખાનદાની માણસ છે એવા માણસના પિતા પાછળ સારા કાર્ય માટે આજે એમને ડાયરાનું આયોજન કર્યું હોય અને પછી આ ભાઈ ફાકા ફોજદારિયા ઘડીક 100 કિલોમીટર આમથી આમ હું 150 હાકી ની કે હું ડિફેન્ડર પોકી નો જાઉં એમ। અલા ભાઈ તને કોઈ કાયદાએ છૂટ નથી આપી કે તારે તથ્ય જેવા કાંડ કરવા છે? કોકને ઉડાડીને 150 હાકવાનો પોતે ખુદ કબૂલ છે કે હું 150 હાકી હું આવ્યો તો। અલા ભાઈ તને છૂટ કોની આપી? અને ડિફેન્ડર વાળાએ તને કેટલા રૂપિયા આપ્યા? મારા બેટાને બધી બાજુ લડી જ લેવું છે, આમેય લઈ લેવાશે ત્યાંય લઈ લેવાશે પેલી જગ્યાએ લઈ લેવાશે। મારા બેટો પણ સ્ટેજ ના પ્રોગ્રામ માંથી તો બહુ રાડો પાડીને કેતો તો આપડા ભંગારભાઈ બિચારા એકલા નો પડી જાય યાર, એને કોઈ સપોર્ટ કરો યાર। તારો સપોર્ટ કરવા કોઈ આવ્યો યાર? તારો બાપ આવ્યો ખહુરિયો ઈ ભંગાર આવ્યો સપોર્ટ દેવા? નીકળી જ પડ્યો તો બેન દીકરીઓનું સ્ટેજ ઉપરથી બોલવું બહુ આસાન છે ને કે ખાંદામાંથી ભેંસ ઉભી થાય છાટા ઉડાડે નામ કરે તેમ કરે। એટલે યાદ રાખવાનું ક્યારેક આપડા બોલેલા શબ્દ કેવાય કે આપણું ઝૂકેલું ક્યારેક આપડા જ પગમાં આવે। કોકને તમે મોરે મોરો દેવાની વાત કરતા હોય ને માતાજીએ તને જ મોરો દઈ દીધો। યાદ રાખજે ક્યારેક આપડા શબ્દ માતાજી તને છોડવાની જ નથી। વધારે તો નહીં 10 મિનિટ બન્યા રહેજો। તો આપણે આજે વાત કરવાની છે જ્યારે દેવાજ ખવડનો અને વિરોધ હતો પ્રોગ્રામને લઈને બીજેથી, તો કીર્તિ પટેલ વચ્ચે કેમ બોલે છે? જ્યારે કીર્તિએ કીધું ને કે ડિફેન્ડર ગાડી તો આમ લોકોને હાંકતા શીખવાડે છે આટલી યુવાનોને, તો મિત્રો દેવાજ ખવડ ક્યારે બોલ્યા હતા ખબર છે તમને? જ્યારે પ્રોગ્રામની સાથે દેવાજ ખવડ જ્યાં હતા ને એક રાતની અંદર 2 પ્રોગ્રામ લીધેલા હતા સ્ટેટ પ્રોગ્રામ। કારણ કે પ્રોગ્રામ લીધેલા હતા કારણથી દેવાજ ખવડ એક પ્રોગ્રામ પૈસેથી લઈને કરેલો હતો અને એક પ્રોગ્રામ એને શરમથી લઈને કર્યો હતો। કોને? એની અંદર મિત્રો રિવાજ એડ્યો છે, એ રિવાજને લઈને આટલે સુધી પહોંચ્યા છીએ। અને કારણ કે મિત્રો કીર્તિ પટેલ વચ્ચે જેમ આવી રીતે ખોટી રીતે આવીને બોલે છે, તો મિત્રો કીર્તિ પટેલને શું છે ને શું નથી આમાં એ આપણને ખબર નથી, પણ આ સમયે અમે તમને જણાવતા રહીશું। કારણ કે કીર્તિ પટેલને વિરોધ હતો રોયલ રાજાથી બંનેથી ભાઈઓ એમણાથી હતો વિરોધ, તમને ખબર હશે। તો દેવાજ ખવડને વચ્ચે આવીને કીર્તિ પટેલ કેમ નોમ લે છે દેવાજ ખવડનું? તો મિત્રો બીજું તો કશું જ નથી, આટલેથી કીર્તિ પટેલ એ માટે લેશે કે હું દેવાજ ખવડના નામે ફેમસ થઈ જાઉં। કીર્તિ પટેલને કે તારું લેવલ નથી દેવાજ ખવડ જેટલું, સમજી? કીર્તિ પટેલને કે તારું લેવલ દેવાજ ખવડ જેટલું નથી। દેવાજ ખવડ વન વે ચાલે છે, બનાસકાંઠાની અંદર વન વે ચાલે છે, ગમે એ વન વે ચાલે છે ને કાઠી દરબાર છે, એ તમને બધાને ખબર હશે। ને દેવાજ ખવડને જ્યારે આ ચાલતો વિરોધને લઈને કીર્તિ પટેલનું કહેવું એવું છે કારણ કે તું આવી રીતે તું ગાડી હાંકે છે ને કોઈ બીજા માણસોને શીખવાડે છે ને કે તું ઓમ કરે છે ને તેમ કરે છે એવું બધું કીધું હતું। તો મિત્રો હવે મિત્રો હું તમને વાત કરવાનો છું કારણ કે
જ્યારે આ કીર્તિ જ્યારે બોલવા માંડી છે ત્યારથી મિત્રો બધુંય પ્રમાણ જ છે. કારણ કે મિત્રો તમને ખબર છે કીર્તિ પટેલનું ચેવી છે અને ચેવી નથી તમને બધાને ખબર છે. અને વચમાં મિત્રો બીજી આવી છે એ તો તમને ખબર છે, આપણે આગળના વિડીયોની અંદર જણાવ્યું હતું કોણ છે. તો એનું સોયતા કરી નામ છે. એ જેમ તેમ મન ફાવે એવું બોલે છે. એ કીર્તિની બૂન જેવી જ છે, બીજું કશું જ નથી. તો મિત્રો હવે મિત્રો હું તમને વાત કરું, જ્યારે આ વિરોધ થયો તો દેવાજ ખવડને કશું કીર્તિને બીઓને લેવા દેવા હતું નહીં, તો કીર્તિ પટેલ વચ્ચે આવી દેવાજ ખવડને જેવું તેવું બોલે છે, જેવા તેવા શબ્દોનો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયામાં હાલ બહુ ચર્ચા હેડે. મિત્રો તમને ખબર હશે જ્યારે દેવાજ ખવડની ગાડી માથે હુમલો થયો છે અને ગાડીની અંદર દેવાજ ખવડ એ દિવસે હાજર નહોતા. એ દિવસે હાજર નહોતા, એમની બીજી ઓફિસે દેવાજભાઈ ખવડ આરામ માથે હતા અને એમના ડ્રાઈવર પણ ગાડી લઈને જતા હતા અને એમના ડ્રાઈવર માથે હુમલો કર્યો હતો. અને કોઈક મિત્રો પૈસા પણ લઈ ગયા છે અને ગાડી પણ ભાગી નાખી છે ને એવું બધું છે. અને ગાડી હજુ સુધી હાથ આવી છે કે નથી આવી એ હજુ સુધી આપણને ખબર નથી. પણ મિત્રો તમને ખબર હોય તો તમે જણાવી શકો છો અમારી કમેન્ટ બોક્સની અંદર. કારણ કે મિત્રો અમે તમારા વચ્ચે નવા ને નવા વિડીયો લઈને આવતા રહેશો. તો તમે અમારી ફેમિલી છો એવું જ અમે ગણાશે તમને. એટલે આપણી યુટ્યુબ ચેનલ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો જ્યારે આ વિરોધને લઈને જ્યારે શરમની અંદર પ્રોગ્રામ કર્યો ત્યારે થયો ને, દેવાજ ખવડે કીધું હતું આગળ વિડીયોમાં અમુક વિડીયોમાં એમને કીધેલું હોય ખબર છે ને કે તમે